સરસ મજાનું ગુલાબ કરો. શું શીખવાનું છે? પાણીના આકાર અને પાણીનો સ્વાદ એના વિશે શીખવાનું છે. તો પાણીના આકાર હોય ને, આમાં હું પાણી નાખું, આ કેવું બન્યું? પાણી કેવો આકાર થયો? ગોળ આકાર થયો. અને ભાઈ સરખા બેહો. આમાં પાણી નાખ્યું તો કેવો આકાર થયો? ના, ગોળ નથી. આ પેટી કેવી છે? લંબચોરસ. એટલે એનો આકાર કેવો થયો? લંબચોરસ. હવે આ વાટકામાં નાખ્યું, આ પાણી કેવું બન્યું? પાણી જેવા વાસણમાં નાખીએ એવો આકાર થઈ જાય. પાણીનો આકાર હોતો નથી. હવે પાણીના સ્વાદ વિશે શીખશું આપણે. હો, પાણીનો સ્વાદ કેવો હોય એમ શીખશું હવે. હવે આ છે ને વિવેકભાઈ, આ પાણી પીવો છો? આ પાણી પીવો તો કેવું લાગ્યું? ખારું લાગ્યું. હા, બરાબર. હાલો, એટલે ખારું લાગ્યું તો આપણે શું નાખ્યું એમાં? મીઠું નાખ્યું. બરાબર. હાલો જીનલબેન, આ પાણી પીવો તો હવે તમે કેવું લાગ્યું? મીઠું. એટલે એમાં શું પડ્યું?